કેશોદના આંબાવડી વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા મહાજન સુંદરવાડીમાં લોહાણા સમાજના છેલ્લા મહારાણા વીર દાદા જસરાજના શહીદ દિનને રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। એવા સુરવીર યોદ્ધા લોહાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વીર દાદા જસરાજ જેઓ ક્ષત્રિય લોહાણા ધર્મરક્ષક ગૌરક્ષક બ્રહ્મરક્ષકને તેમના શૌર્ય દિન અથવા રઘુવંશી એકતા દિવસ તરીકે 22 જાન્યુઆરીને ઉજવવામાં આવે છે। વીર દાદા જસરાજના 967માં શૌર્ય દિન નિમિત્તે કેશોદ લોહાણા ક્રાંતિ સેના અને સમગ્ર લોહાણા સમાજ દ્વારા પુષ્પાંજલિ અને જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજે 5 થી 7 કલાકે બહેનો માટે તથા સાંજે 8 થી 9 કલાકે રઘુવંશી ભાઈઓએ મોટી સંખ્યામાં પ્રસાદી લીધી હતી। આ કાર્યક્રમમાં કેશોદના ડીવાયએસપી ઠક્કર સાહેબ, ગોવિંદભાઈ દેવાણી, ડોક્ટર રાજેશ સાંગાણી, ડોક્ટર અજય સાંગાણી, ડીડી દેવાણી, ભીખુભાઈ ગોટેચા, કાળુભાઈ રામાણી, કેશોદ પ્રેસ ક્લબના ખજાનચી અને એકતા અખંડિતતાના સહમંત્રી દિનેશભાઈ કાનાબાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। ડોક્ટર સ્નેહલ તન્ના, લોહાણા ક્રાંતિ સેના કેશોદ, આજરોજ 22 જાન્યુઆરીના રોજ વીર દાદા જસરાજના શૌર્ય દિન નિમિત્તે અમે લોહાણા સમાજના તમામ આગેવાનો એક રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને અમારા છેલ્લા મહારાણા, જે અમે ક્ષત્રિય કહેવાય છે એવા છેલ્લા મહારાણા જસરાજ દાદા 967 વર્ષ પહેલા એ શહીદ થયા હતા, એમના માનમાં આજે તમામ રઘુવંશીઓ અહીં એકઠા થયા હતા। રઘુવંશી સમાજ એ ખરેખર તો ક્ષત્રિય સમાજ છે અને 950,000 વર્ષ પહેલા એને દેશની સેવા કરવા માટે ઉત્તરમાંથી જે વિધર્મીઓ આવતા હતા એમનો દેશનો 300 થી 350 વર્ષ સુધી દેશમાં અમને ઘૂસવા નહોતા દીધા અને વિદેશી આક્રાંતાઓથી એમને બચાવ્યા હતા અને એમને માનમાં એને યાદ કરીને અમે આજે વીર દાદા જસરાજનો શૌર્ય દિન તરીકે ઉજવતા હોય છે। વીર દાદા જસરાજ એ છેલ્લા લોહાણા સમાજના છેલ્લા મહારાણા હતા, જેમણે યુરોપ અને એશિયામાં જે તે વખતે ચંગેઝ ખાન કરીને જે વિદેશી આક્રાંતા હતો એણે ખૂબ આક્રાંત મચાવ્યો હતો અને દરેકની હત્યાનો જે પ્રયાસ કર્યો હતો, એની સામે વીર દાદા જસરાજે એક જ ભાલાનો વાર મારી અને એનું ડોકું ઉડાવી દીધું હતું અને આખા એશિયા અને યુરોપમાં શાંતિ ફેલાવી દીધી હતી। આવા અમારા ગૌરક્ષક, ધર્મરક્ષક, શૌર્ય પ્રતીક અને બ્રહ્મરક્ષક એવા વીર દાદા જસરાજના 967માં શૌર્ય દિન નિમિત્તે અહીં તમામ લોહાણા સમાજમાં ભાઈઓ બહેનો બાળકો તમામ સંસ્થાઓ આગેવાનો એકઠા થઈ અને પ્રસાદી લીધી છે। જ્ઞાતિ હિતની ભાવનાથી એક સંગઠનની ભાવના જન્મે તે સાથે અહીં અમે એકઠા થયેલા હતા। આવી જ સૌની ભાવના કેળવાય અને દરેક રઘુવંશીનો વિકાસ થાય અને સાથે મળીએ અને સંગઠનની ભાવના જન્મે તેવી જ અમે આશા રાખીએ છીએ। જય જલારામ, જય રઘુવીર, વંદે માતરમ।